જીવનમાં સમજવા જેવા સુવિચાર. જીવનમાં સમય અને શબ્દનું મૂલ્ય સમજો. એકવાર ગયા પછી પાછા આવતા નથી. સંબંધો પ્રેમથી જળવાય છે, અહંકારથી નહીં. મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. ધીરજ રાખનાર જ સાચો વિજેતા બને છે. મુશ્કેલીઓથી ડરશો નહીં, એ જ તમને મજબૂત બનાવે છે. દરેક નિષ્ફળતા એક નવો પાઠ શીખવે છે. સકારાત્મક વિચારો જીવન બદલી શકે છે. વિશ્વાસ રાખો, સફળતા જરૂર મળશે. સાચું બોલવું સરળ નથી, પણ તે હંમેશા શાંતિ આપે છે. બીજાનું ભલું કરવાથી ક્યારેય નુકસાન થતું નથી. સંતોષ સૌથી મોટી સંપત્તિ છે. સ્મિતથી દરેક દિવસની શરૂઆત કરો. જે પોતાને જીતી લે છે તે દુનિયાને પણ જીતી શકે છે. ગુસ્સા કરતાં ક્ષમા વધુ શક્તિશાળી છે. સારા કર્મોનું ફળ જરૂર મળે છે. જીવનને હંમેશા પ્રેમથી જીવો. સફળતા નસીબથી નહીં, પણ સતત મહેનતથી મળે છે. સારા વિચારો સારા જીવનનું બીજ છે. દરેક દિવસ નવી તક લઈને આવે છે. ક્યારેય હિંમત ન હારશો. જીવનમાં સમય સૌથી કિંમતી છે. તેનો સદુપયોગ કરનાર જ આગળ વધે છે. મહેનત ક્યારેય નિષ્ફળ જતી નથી. ધીરજ રાખો અને વિશ્વાસ રાખો. સફળતા એક દિવસ જરૂર મળશે. સંબંધો પ્રેમથી ટકે છે. અહંકારથી સંબંધો તૂટી જાય છે. મીઠા શબ્દો દિલ જીતી લે છે. ક્ષમા સૌથી મોટું શસ્ત્ર છે. માનવતા સૌથી મોટું ધર્મ છે. નિષ્ફળતાથી ડરશો નહીં, તે સફળતાની પહેલી સીડી છે. દરેક ભૂલ કંઈક શીખવે છે. હિંમત ક્યારેય ન હારશો. સપના જરૂર સાકાર થશે. સત્યનો માર્ગ મુશ્કેલ હોય છે, પણ અંતે જીત સત્યની જ થાય છે. ઈમાનદારી ક્યારેય છોડશો નહીં. સારા કર્મો કરતા રહો. ભગવાન બધું જોતો હોય છે. જીવનમાં સંતોષ રાખો. લોભ દુઃખનું કારણ છે. જે છે તેમાં ખુશ રહો. ખુશી પૈસાથી નહીં મળે, સારા વિચારોમાં મળે છે. માતા પિતાનું સન્માન કરો. તેમનો આશીર્વાદ સૌથી મોટું ધન છે. તેમની સેવા કરવી ફરજ છે. એમને ક્યારેય દુઃખ ન આપો. જીવન સુખમય બનશે. ગુસ્સો નિર્ણય બગાડે છે. શાંતિથી વિચારવું શીખો. ધીરજ મોટી તાકાત છે. સ્મિતથી મુશ્કેલીઓ હળવી બને છે. હંમેશા હકારાત્મક રહો. બીજાની સફળતાથી પ્રેરણા લો. ઈર્ષ્યા ક્યારેય ન કરો. પોતાના લક્ષ્ય પર ધ્યાન આપો અને દરરોજ કંઈક નવું શીખો. એક દિવસ સફળતા મળશે. વિશ્વાસ સૌથી મોટી સંપત્તિ છે. તે તૂટે તો જોડવો મુશ્કેલ છે. હંમેશા સાચા રહો. ખોટો રસ્તો ક્યારેય ન ચાલો અને જીવન સુંદર બની જશે. દરેક સવાર નવી શરૂઆત છે. ગઈકાલની ભૂલો ભૂલી જાઓ. આજનો દિવસ શ્રેષ્ઠ બનાવો. હસતા રહો અને આગળ વધો. જીવનને દિલથી જીવો. જીવન એક પુસ્તક જેવું છે. દરેક દિવસ એક નવું પાનું છે. સારા કર્મોથી તેને સુંદર બનાવો. ખોટી વાતોથી દૂર રહો, તો જ જીવન સફળ બનશે. તો દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરો. થેન્ક યુ.